એક ભક્તે એકનાથ પાસે આવીને કહ્યું, આપ સંસારના તમામ સુખ અને દુઃખથી અલિપ્ત રહી શકો છો, તેવી સાધના મારે કરવી છે. એકનાથે ભક્તની સામે નજર ફેરવીને કહ્યું, ભાઈ, આવી સાધના કરવા જેટલો વખત હવે તારી પાસે નથી. આજથી બરાબર 7મા દિવસે તારું મૃત્યુ થવાનું છે. આ સાંભળીને ભક્તના હોશકોશ ઉડી ગયા. તેને ખાવું, પીવું, કમાવું, ભોગવવું કશામાંય મન લાગે નહીં. સામે સતત મોત જળુબતું દેખાય છે. આખો સંસાર અને તમામ સાંસારિક પ્રવૃત્તિઓમાંથી મન ઉઠી ગયું. ભક્તએ વિચાર્યું કે મરવાનું તો છે જ નહીં, તો પછી ખોટું કરીને અથવા સંબંધો બગાડીને શા માટે મરી જવું. તેવા વલણને કારણે તેના વર્તનમાં પ્રામાણિકતા અને વાણીમાં મીઠાશ આવી. બધા જોડે હેત પ્રેતથી વર્તવા લાગ્યું. વ્યવહારમાં સમતા આવી. 8 દિવસ પૂરા થયા, મરણ આવ્યું નહીં. તેથી ખુશીથી છલકાતો એ એકનાથ પાસે આવી પહોંચ્યો. આપની ભવિષ્યવાણી ખોટી પડી. હવે મને સાધનાનો માર્ગ બતાવો. એકનાથે કહ્યું, આ જ સાધના છે. સંસારમાં જે કંઈ છે તે બધું અનિત્ય છે. ગમે તે ઘડીએ વ્યક્તિનો, સંપત્તિનો, સંબંધોનો નાશ થઈ જાય છે. મોત માથે છે તેમ સમજીને કામ કરીએ તો સુખ અને દુઃખથી અલિપ્ત થઈ શકાય છે.